મહિલા નેતૃત્વનો અભાવ કેમ રાજકારણમાં? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે આ ચર્ચા એટલા માટે કારણ કે એડીઆરનો એક રિપોર્ટ એવો સામે આવી રહ્યો છે કે જેમાં રાજકારણમાં મહિલા નેતૃત્વનો અભાવ છે તેવી વાસ્તવિકતા સ્પષ્ટપણે સામે આવી રહી છે. એડીઆરના આ રિપોર્ટની વાત કરીએ તો સંસદ વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વ બાબતે ભારત 151મા ક્રમે જોવા મળી રહ્યું છે, જે ખૂબ જ છેલ્લો ક્રમાંક કહી શકાય છે, ખૂબ જ પાછળનો ક્રમાંક કહી શકાય છે. અને જ્યારે ભારત દેશમાં મહિલા અનામત બિલની બાબતો થતી હોય, ચર્ચાઓ થતી હોય, લાગુ કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ પણ રાજકારણમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો કેમ? કારણ કે ઘણા સમયથી આપણે પ્રયાસ કરી રહ્યા છે કે દરેક ક્ષેત્રમાં મહિલા આગળ આવે તો રાજકારણમાં કેમ નહીં, અને રાજકારણમાં મહિલાઓ આગળ પણ આવે તો માત્ર નામ માટે. કારણ કે અનામત બિલ પણ જો હોય કે આ જે પણ બેઠક છે, આ બેઠક ઉપરથી મહિલા ચૂંટણી તો લડી લેશે, પણ શું ખરેખર પછી મહિલા જ તે બેઠક પરથી કામ પણ કરતી હોય છે? બધા સવાલોની વચ્ચે એડીઆરનો આ જે રિપોર્ટ આવ્યો છે તેને પણ ઘણા સવાલો ઊભા કર્યા છે. 40,000 ઉમેદવાર, માત્ર 10% જ મહિલાઓ ત્યારે પણ જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દર 12 પુરુષે માત્ર 1 મહિલા ઉમેદવાર છે. આ બધા તેના કારણ છે, તેના પર પણ વાત કરીશું. કોઈ પણ 10% ઉમેદવારો નથી. મહિલાઓને પોતે રાજકારણમાં આગળ નથી આવવું કે પછી ક્યાંક આવવા નથી દેવામાં આવતું. મહિલા પ્રતિનિધિત્વ બાબતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત દેશમાં 23મા ક્રમે આવી રહ્યું છે. તો મહિલા અનામત બિલ પછી પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ કેમ ઓછું? શા માટે? શું કારણો છે? તેના પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે હેમાલી બોઘાવાલાજી, જેઓ સહપ્રવક્તા છે ગુજરાત પ્રદેશ ભાજપના. રુઝાન ખંબાતા એન્ટરપ્રેન્યોર છે, સોશિયલ એન્ટરપ્રેન્યોર છે, સામાજિક કાર્યકર્તા. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. હિમાલીબેન, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરવા માંગીશ, કારણ કે ભાજપ દ્વારા સતત આ પ્રયાસો પણ થતા હોય છે, આ વાતો પણ થતી હોય છે મહિલા અનામત બિલની વચ્ચે. શા માટે એડીઆરના આ રિપોર્ટમાં વાસ્તવિકતા સામે આવી રહી છે, જોવા મળી રહી છે, અને આ જે ક્રમાંક સામે આવી રહ્યા છે તેના પર પણ આપનું શું માનવું છે? સંસદ વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વ બાબતે ભારત 151મા ક્રમે. શું કહેશો, શા માટે આવા આંકડાઓ? સૌપ્રથમ તો હું આપને આજના આ ડિબેટ, આ કાર્યક્રમ માટે હું આપને અભિનંદન આપીશ, કારણ કે આ મહિલાઓને લઈને આવા કાર્યક્રમ માટે આવ્યા છો. આજે હું દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે ને, એ માટે તો હું આ સમગ્ર દેશની મહિલાઓ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. કારણ કે આ 12 વર્ષની અંદર એમણે મહિલાઓને આત્મનિર્ભર અને મહિલાઓને સશક્તિકરણ માટે પણ ખૂબ બધી યોજનાઓ એમણે બનાવી છે. જ્યારે મહિલા નેતૃત્વની વાત કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર આપણે જોયું છે કે આપણે 33% મહિલા અનામત સંગઠનમાં પણ આ શરૂઆત જ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. વિશેષ કરીને જ્યારે વાત કરીએ તો 33% સરકારી નોકરીઓની અંદર પણ મહિલાઓને અનામત આપવામાં આવી રહ્યું છે. આ પણ એક ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ માટેની એક આગવી જે ઓળખ છે, મહિલાઓને જે આગળ લાવવા માટેની જે એમની નેમ છે, ભારતીય જનતા પાર્ટીનો જે વિષય છે, એ આપ સૌને આમાં દેખાઈ જશે. બીજું કે જ્યારે આપણે રાજનીતિક અને ચૂંટણીઓની વાત કરી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ 50% મહિલા અનામત એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા જ આ 50% મહિલાઓને પણ સ્થાનિક સ્વરાજ્યની અંદર સ્થાન મળ્યું છે. અને માત્ર સ્થાન જ નહીં, પરંતુ આજે તમે જોઈ શકો છો કે વડોદરા હોય કે સુરત જેવા મોટા મહાનગરોની આપણે વાત કરીએ ગુજરાતની અંદર, તો ત્યાં કોર્પોરેશનની અંદર પણ જે 5 મુખ્ય પદો છે એમાં તો 3 મુખ્ય પદમાં તો જ્યારે મહિલાઓને નેતૃત્વ કરવામાં આવ્યું છે, મહિલાઓને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીની અંદર જ છે. અને જે આપણે નારી શક્તિ વંદન બિલની વાત કરીએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નારી શક્તિ વંદન બિલ જ્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર પસાર કરવાનું હતું ત્યારે જ આ વિપક્ષના અને કોંગ્રેસના લોકોએ એમનો વિરોધ કર્યો છે. એટલે ચોક્કસથી હિમાલીબેન, તે વાત ખૂબ જ સાચી છે કે ખૂબ જ સતત પ્રયાસો હતા છતાં પણ એ બિલ પાસ ન થયું. પણ એના પહેલાની જો મહિલા અનામત બિલની પણ આ વાસ્તવિકતા જે જોવા મળી રહી છે કે 40,000 ઉમેદવારોમાં માત્ર 10% મહિલાઓ સામે આવી રહી છે. માની લીધું કે સરકાર સતત પ્રયાસો કરે છે, તો શું મહિલાઓ પોતે આગળ નથી આવતી? ઉમેદવારો કેમ નથી મળતા, મહિલા ઉમેદવારો? આજે હું તમને વાત કરું તો ગુજરાતની અંદર અને કેન્દ્ર સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં
આપણે વાત કરીએ તો ટ્રિપલ તલાક પર, તો આ મહિલાઓને એક આત્મનિર્ભર બનવા માટે ટ્રિપલ તલાક પર જે પ્રતિબંધ મૂકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગવી સૂઝ અને મહિલાઓના આત્મસન્માન માટેની આ એક પહેલ હતી, માત્ર કાયદો નહોતો. બીજી વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના, કે જેના થકી દીકરીઓને માત્ર એક મહિલા નહીં પણ એ દીકરી બનીને માતા અને પત્ની અને પોતાના આરોગ્યની બી કેવી રીતે સાર સંભાળ રાખી શકે એના માટેની આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં યોજનાઓ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના થકી મહિલાઓ પોતાને પગભર કેવી રીતે થઈ શકે અને પોતાના બાળકની અને પોતાની દીકરીની સાર સંભાળ કેવી રીતે રાખી શકે એના માટેની યોજનાઓ કરી છે. સખી મંડળોની જો વાત કરું તો હું પોતે પણ એક સખી મંડળમાં છું, માત્ર એટલા માટે કે સખી મંડળ થકી મહિલાઓ પોતે ઉદ્યોગ સાહસિક બની શકે, પોતે નાના નાના ઉદ્યોગો થકી આત્મનિર્ભર બની શકે. અને આપણે સૌ જોયું છે કે કોરોના જેવી મહામારી હતી અને જ્યારે એક પરિવારનું આર્થિક પરિવહન ખોળવાતું હોય ને ત્યારે આ સખી મંડળોના ચોક્કસથી માધ્યમથી હિમાલીબેન, આપણે રોકવા માંગીશ કે હા, ઘણી બધી મહિલાઓ માટે યોજનાઓ તો સરકારે બહાર પાડી છે. ચોક્કસથી એ વાતના વખાણ કરવા પડે, પણ આ જે વાત છે મહિલા ઉમેદવારો માટેની, રુઝાનબેન શું કહેશો? આ જે આંકડાઓ ADR ના સામે આવી રહ્યા છે, સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા છે મહિલા પ્રતિનિધિત્વ બાબતે? ગુજરાત પણ દેશમાં 23મા ક્રમે આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણ અને વાસ્તવિક પ્રતિનિધિત્વ વચ્ચે અંતર કેમ જોવા મળી રહ્યું છે? બેન, અત્યારે આપણી જે 2023 ની ઇલેક્શનની વાત કરું, આપણે એસેમ્બલીના સોરી લોકસભાના, ત્યારે બેન મેં ડેટા કાઢી લીધો છે. એટલે હેમાલીબેન બધી સરસ સરસ મોટી મોટી વાતો કરે, સરસ, ગમે અમને સમજવા, બધાને ગમે, અમે સમજીએ છીએ. બીજેપીએ ટોટલ નંબર ઓફ જે કેન્ડિડેટ્સ નાખ્યા તેમાં મેન ને વુમેન, એટલે 11% વુમેન કેન્ડિડેટોને ટિકિટ આપી દીધી. હજી તો ટિકિટ જ વાત કરું છું, ચૂંટાય તો પછીની વાત છે બેન. એટલે ખાલી 11% બહેનોને ટિકિટ અપાઈ છે, ખાલી 11%. અગર આપણે આટલી સરસ સરસ મોટી મોટી વાતો કરી, પછી એમાં ડિટેલ્સ આપીશ, પણ અગર એટલું આપણે પછી એના માટે તમારે કઈ લો ની જરૂર નથી કે ભાઈ આપણે લો લાવીએ કે ભાઈ બહેનોને આટલી 33% રિઝર્વેશન હોય તો જ આપણે ટિકિટ આપશે, એની કોઈ જરૂર નથી. એ પાર્ટીનું ઇન્ટરનલ ડિસિઝન છે કે ભાઈ તમને કોને આપી છે, લેડીઝને આપી છે કે જેન્ટ્સને આપી છે. હા, પેલું SC ST ને એનું જે આવે છે, જે એઝ પર લો, એ તો તમારે કરવું પડે, અને એમાં બી તમે બહેનોને આપી શકો. તો એવું નથી કે SC ST તો ખાલી જેન્ટ્સને જ અપાય, લેડીઝને બી અપાય, બહેનોને બી અપાય. એટલે જે આપણે બધી મોટા મોટા બાંગા ફોડીએ છીએ, હા, બધા જેમ કે ટ્રિપલ તલાકની વાત કરે છે, તો મેડમને યાદ અપાઈ દઉં, કદાચ એમને આઈડિયા નહીં હોય કે ટ્રિપલ તલાક કે એનું છે ને, પહેલા કોઈ કે એટલે ઘણા લોકો FPIL કરી હતી. એટલે આપણા શું કહેવાય, સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટને કીધું, લેજિસ્લેટર્સને કહ્યું કે યુ બેટર મેક અ લો, અધરવાઇઝ વીલ ડુ ઇટ. સમજી ગયા? એટલે મજબૂરીમાં લેજિસ્લેચર્સએ આનો લો બનાવવો પડ્યો, બીકોઝ ઇટ વોઝ ઇનિશિએટેડ બાય ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. એટલે આપણે જે બધું કહીએ ને કે અમે લાયા તો 100% તમે, કારણ કે તમે સત્તા પાર્ટી હતા. કોઈ બીજું હોત તો એ લાવત, એને લાવવું પડત. એટલે there is no doubt on that, but just see from where it originated. So coming back to this particular thing, કે અનફોર્ચ્યુનેટલી આપણી બધી પોલિટિકલ પાર્ટીઓ, ખાલી અત્યારે બીજેપીની વાત નહીં કરું, અત્યારે INC ના નથી બેઠા સ્પોક્સ પર્સન, ના તો એ લોકોએ 14% બહેનોને આપી છે. મારી પાસે છે ડેટા, એટલા માટે. સૌથી વધારે પેલું શું કહેવાય, આપણે અપાઈ છે પેલું એક ભૂલી ગઈ નામ એમને, એ લોકોએ સૌથી વધારે આપી હતી 25%. હા, બીજેડી પાર્ટી છે ને, એને 25% સો એટલે લેટ્સ એપ્રિશિએટ ધેટ કે જે પાર્ટી ભલે બાંકા નહીં ફૂટતી, નાની પાર્ટી, હું એમાં ના નહીં પાડું, પણ તો બી એ લોકો એટલું બધું રિસ્પેક્ટ બહેનોને આપ્યું હતું. અને એક અપના દલ છે એને 26% આપી હતી. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે વાત એ નથી કે તમે શું કહેવાય મોટી પાર્ટી છો, ઉલટું તમારું તો ફરજ બને છે એઝ અ બિગ પાર્ટી, ધ બિગેસ્ટ પાર્ટી ઇન ઇન્ડિયા. આમાં એક વાત મારે તમને એ પણ કરવી છે કે ઘણી વખત તો એવું પણ થાય છે કે જે પણ પક્ષ હોય તે ટિકિટ આપવા પણ માંગે તો ત્યાં ઉમેદવારો નથી મળતા. આ પણ એક બેન, મહત્વની તમે બાબત છે કે 100%, હજી પણ મહિલાઓ 110% જે ખોટા છે એ બેન. પ્રોફેશનલિઝમ મેમ 110% ખોટા. કેટલી મેમ, તમે 110% ખોટા. મેમ, અહીંયા બધી સોરી, કોઈ બી પાર્ટીની બહેનો છે ને, કોઈ બી પાર્ટીની બહેનો, એ લોકો બધાને ટિકિટો જોઈએ છે, કોઈને બી જોઈએ, એ લોકોને બી જોઈએ છે, પણ એ લોકોને દબાવવાનું આવે છે, યા જે બી બધું રીઝન હોય, બધા જેટલા બી કાર્યકર્તાઓ, બધી પાર્ટીની વાત કરું છું, બધી પાર્ટીના કાર્યકર્તા એ લોકોમાં તો એ હોય છે કે ભાઈ બીજા પાટલી બદલું તમે ટિકિટો આપો છો અને અમે આટલા વર્ષોથી કામ કરશે, અમે ટિકિટ નથી આપતા. એમાં લેડીઝ બી આવે ને જેન્ટ્સ બી આવે. એટલે બેન, તમારી મહિલાના પ્રતિનિધિત્વ નેતૃત્વ પર ભરોસો નથી હોતો?
તમારા ના, એ લોકોને એવું છે કે ભાઈ આપણે આપણી અગર એટીસી ટિકિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેચાય, ખરીદાય, ડામ સામ ડામ દંડભેદ બધું થતું હોય તો મહિલા પાછળ શું કામ બગાડવાનું? એ લોકો ક્યાં એટલો એ લોકો પાસે એટલો પાવર ક્યાં છે? હા, અમે વોટ માંગવા બહેનો દીકરીઓને રક્ષાબંધન ને બધું જ કરશું અમે, કારણ કે બહેનો ઇઝીલી અમને વોટ આપી દે છે આ બધું ઇમોશનલ કરવાથી. પણ અનફોર્ચ્યુનેટલી બહેનોને ટિકિટ નથી આપવામાં આવતી. તમે મને કહેશો, હું આપણે એ જગ્યાએ જઈશું, એ લોકોના મહિલાઓના એમના બીજેપીના સંગઠનની એરિયાની જ મહિલાઓને પૂછશું, 4 મળશે તમને ટિકિટ માટે, 4. હવે વાત આવી લીડરશિપની. બહેનોને પોતાની લીડરશિપ પર પૂરી કોન્ફિડન્સ છે, એની પછી હું આખો પાછળ ડેટા આપીશ. પણ પોઈન્ટ અત્યારે એ છે કે એ લોકોને ટિકિટ નથી આપવામાં આવતી ને દબાવી દેવામાં આવે છે. એટલે આપણો લડત એ છે કે બધી પાર્ટીઓએ, આપણે નથી જોઈતું બિલ આવે ત્યારની વાત ત્યારે, કારણ કે બિલ જોડે પેલું ડિલિમિટેશનની આખું અલગ પોલિટિક્સ છે, એટલે મારે અત્યારે નથી પડવું. મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે કે મહિલાઓને ટિકિટ મળવી જોઈએ, એના માટે કોઈ બિલની તમારે જરૂર નથી. જી જી, ઓકે. હિમાલીબેન, શું કહેશો? એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો ઘણી વખત ચર્ચામાં પણ આવતો હોય છે કે એની માટે બિલ જ કેમ જરૂરી છે? જો બેઠકો ઉપર કમ્પલ્સન ઇઝ ડિફરન્ટ, કે ચલો આ અહીંયા કરવું જ પડશે કારણ કે અહીંયા આ જે બેઠક છે તે મહિલા અનામત બેઠક છે એટલે આપવું પડે. ને બીજું એ કે તમે બીજી કોઈ બેઠક પરથી મહિલાઓને આપી જ શકો છો, પણ છતાં પણ એવું નથી થતું. શું કારણ છે? કેમ? આપને શું લાગે છે? જી, એ બાબતે હું આ નૂતનબેનને ચોક્કસ એમનું ધ્યાન દોરવા માંગીશ કે તમે અત્યારે ગ્રામ્યની હું જો વાત કરું તો અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઇલેક્શનો થયા ને, તો એમાં પણ આપણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ, ભૂપેન્દ્રભાઈએ અને સંગઠનના માધ્યમથી મહિલાઓને નેતૃત્વ આપ્યું છે. એક તાલુકા પંચાયતની અંદર પણ એક મહિલા નેતૃત્વ કરી રહી છે. બીજી એક વાત કરીએ તો આજે આપણે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, આપણે જોઈએ છે ને કે એક આદિવાસી, એક સામાન્ય ઘર, સામાન્ય પરિવારની દીકરીને, બેનને આ દેશની રાષ્ટ્રપતિની જેટલી મોટી જવાબદારી એમને સોંપવામાં આવે છે, તો આ નેતૃત્વ નથી તો શું છે? અને આ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મહિલાઓ પર મુકાયેલા વિશ્વાસની જ એક ઓળખ છે. બીજી એક વાત કરું તો 2047ના વિકસિત ભારત માટેના જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખો દેશ આગળ વધી રહ્યો છે ને, તો આ નેતૃત્વની અંદર પણ એમના મહિલા વિકાસથી મહિલા નેતૃત્વ આધારિત વિકાસ, માત્ર વિકાસ નથી કરવાનો, પરંતુ આ 2047માં પણ મહિલા નેતૃત્વ આધારિત વિકાસ તરફનું આ એક પરિવર્તન આપણે છેલ્લા 12 વર્ષના આ નવા ભારતના નિર્માણમાં નારી શક્તિને કેવી રીતે કેન્દ્ર સ્થાને મૂકીને આગળ વધારી શકાય એ માટેના પ્રયત્નો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ દ્વારા થઈ રહ્યા છે. આપને ખાસ હમણાં રોઝાનબેને પણ વાત કરી હતી કે ચલો, શું આપને લાગે છે કે પાર્ટીમાં ઘણી બધી મહિલાઓ ઘણા સમયથી કામ કરતી હશે, બધી જ મહિલાઓને સરળતાથી એમના વિસ્તારમાં ટિકિટ જોઈતી હોય તો મળી જાય છે? જી, હિમાલીબેન. હા જી, એ પણ મારે આપણે કેવું છે જી કે અત્યારે આપણે જો કહો છો કે જ્યારે મહિલા રિઝર્વેશન જે સીટ પર હોય છે કે મહિલા રિઝર્વેશન માટે જે મહિલાને જગ્યા આપવામાં આવે છે, એવું નથી. અત્યારે હું જો આપણે વાત કરું તો આપણે વડોદરાની અંદર વાત કરીએ તો મહિલા મેયર તો છે જ, પરંતુ આખા વડોદરા મહાનગરનો જો વહીવટ સંભાળવાનો હોય તો એના માટે કોઈ રિઝર્વેશન નથી. છતાં પણ ત્યાં કારોબારી અધ્યક્ષ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે એક મહિલાને નેતૃત્વ આપ્યું છે. જી, એમાં રુઝાનબેન, અને ઘણા આવું મહત્વના હોદ્દાઓ જે છે એ મહિલાઓને આપવામાં આવ્યા છે ભાજપમાં. નહીં, પિનલબેન, પાછું જરા ડેટા ક્લેરિટી કરી આપું કે જે લોકલ બોડીના ઇલેક્શનમાં 50% જે એમને રૂરલમાં વાત કરી ને, એ તો બાય ડિફોલ્ટ 50% રિઝર્વેશન છે. બેન, શું વાત કરો છો તમે? 50% રિઝર્વેશન એટલે ઓબ્વિયસલી મહિલાઓ આવે, પહેલો પોઈન્ટ. બીજો, મેયરમાં આપણને ખબર છે કે 2.5 વર્ષ જેન્ટ્સ અને 2.5 વર્ષ લેડીઝ લેતે. આ બધી શું વાત છે? આપણે ત્યાં બી જેન્ટ્સ લેડીઝો છે. અગર આપણે પ્રેસિડેન્ટની વાત કરીએ તો આપણે પહેલા પ્રેસિડેન્ટ આપણી પાસે લેડીઝ પ્રેસિડેન્ટો બી હતા. એટલે પોઈન્ટ અત્યારે બેન છે કે આપણે આપણે કઈ સી વોટ ઇફ યુ ડુ સમથિંગ રિયલી ડિફરન્ટ, જેને કે મેં ના કહું કે તમે જે 10% યા 11% 2023ના લોકસભામાં તમે આપી ટિકિટ, એના કરતા 50% આપી દે. કેમ ના આપી તમે લોકોએ? બહેનો તો મળી રહી છે. હું ફરી રિપીટ કરીશ. અને હવે મેમ, બિફોર વી ગેટ ઇનટુ લોટ ઓફ ધીસ થિંગ્સ, કારણ કે તું મેં કારણ કે ફેક્ટ્સ તો ફેક્ટ્સ રહેવાના છે. મારા બોલવાથી એમના બોલવાથી ફરક નહીં પડે. મારે બીજો એક્સપેક્ટ કરવો છે કે કેમ મહિલાને ટિકિટો આપવી જોઈએ યા કેમ મહિલા નેતૃત્વ કરે. હું એની પર અત્યારે બોલું કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં બોલું બેન? જી, રુઝાનબેન, પ્લીઝ કમ્પ્લીટ કરી દો, પછી મને હિમાલી વાત કરે. મારે એમ
એવું છે કે કેમ મહિલાઓને અલ્ટિમેટલી જ્યારે વોટ ઇઝ વાય તમે આપવા માંગો છો, કારણ કે જ્યારે તમે ડિસિઝન લેતા હોય એઝ અ કન્ટ્રી, તો જે એવું નથી કે ભાઈ ડિસિઝન કોણ લે છે, ઇમ્પોર્ટન્ટ એ છે કે ડિસિઝન કોણ નથી લેતું, કારણ કે ડિસિઝનો બધા ભાઈઓ બેસીને લે છે, એ લોકોનો વાંક નથી કાઢતી. સિમ્પલ એક્ઝામ્પલ જે અંબેસ આપું છું કે ભાઈ જ્યારે સીટ બેલ્ટ નો આવિષ્કાર થયો હતો ને, ત્યારે જેન્ટ્સ તો પ્રેગ્નન્ટ ના હોય એટલે એ લોકોને ખબર ના પડે કે બેન સીટ બેલ્ટ ના પહેરી શકે, પ્રેગ્નન્સીમાં પેટ દબાય, બાળકને હાર્મ થાય, બ્લા બ્લા બ્લા. એટલે એ લોકોએ સીટ બેલ્ટ નો લો તો લાવી દીધો, પણ ભાઈ તમારે જેને આ સીટ બેલ્ટ નો જે આવિષ્કાર કર્યો એ બી ભાઈ હતો, એને બી નહીં ખબર પડે. એટલે બેન આ બધા રીઝન માટે બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહું કે પહેલા જે ભાઈઓએ બધા ડિસાઇડ કર્યું કે આપણે બહેનોને પ્રેગ્નન્સી છે તો મેટર્નિટી લીવ 12 વીકની આપી દઈએ, પણ એ લોકોને ખબર ના પડી કે ભાઈ તમારે 12 વીક ઓછી પડે એટલા માટે કારણ કે એક મધર છે, વી હેવ ટુ ટ્રીટ હર એઝ અ મધર, નોટ એઝ એન એમ્પ્લોય. એટલે પછી 26 વીક કરી કેમ કે ખાલી બાળક પેદા કરવાનું કામ નથી એ લોકોનું, એના પછી કેર બી કરવાનું કામ છે. મધર કેર કહેવાય, બાળકનો સંસ્કાર આવે નાનપણમાં, એટલે પછી એ લોકોએ 12 વીક 26 વીક કરી. આ બે એક્ઝામ્પલ. રાજકારણમાં મહિલાઓ પર ફરી એક વખત આવી જઈએ. જી હિમાલીબેન, આપ કઈ કહેવા માંગતા હતા કે જે રિઝર્વેશનની વાત ચાલી રહી છે ત્યાં જ આપવામાં આવે, અને ગુજરાતમાં પણ જો સ્થિતિ આપણે જે જોઈ, જે એડીઆરના રિપોર્ટમાં જ સામે આવી રહ્યું છે, ના તો રૂઝાનબેનના આંકડા છે, ના તો હું કહી રહી છું, ના આપ કહેશો કે જે સામે આવી રહ્યું છે કે એક તો કોઈ પણ રાજ્યમાં 14% વધુ મહિલા ઉમેદવારો નથી, અને જ્યારે વાત ગુજરાતની આવે છે ત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ એવી છે કે દર 12 પુરુષે માત્ર 1 મહિલા ઉમેદવાર જોવા મળી રહી છે. જી કદાચ ઇન્ટરનેટ કનેક્શનના કારણે હિમાલીબેન સાથે સંપર્ક નથી થઈ રહ્યો. રૂઝાનબેન, આપની સાથે થોડી વાર ચર્ચાને આગળ વધારવા માંગીશ કે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ. બેન પોઈન્ટ અત્યારે એ છે કે અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે કે આપણી જે બહેનો છે ને, હું બધી પાર્ટીની બહેનો, કારણ કે એ બધી મારી ફ્રેન્ડ્સ બી છે, એટલે એ લોકો પાછળ એવા મેડમ બી ઓન એ તો કહી ના શકે ને, પણ પાછળથી તો બિચારા કહે છે કે અમારી જોડે આમ થાય છે, તેમ થાય છે, ચાન્સ નથી મળતો, પછી ચાન્સ મળે તો નાની મોટી બધી પોલિટિક્સો થઈ જાય છે, એ તો પોલિટિક્સ તો બધે થાય છે, એમાં થાય છે. એટલા માટે ધેટ ઇઝ ધ રીઝન વાય આપણે ગવર્મેન્ટ કહે છે કે ભાઈ અમે આ બિલ લાવીએ કે તાકી તમારે જેમ લોકલ બોડીઝમાં નહીં તમારે 50% એટલે આપવી જ પડે છે. જેમ ઇનિશિયલી શું થયું હતું કે લોકલ બોડીમાં બહેનો હતી, ભલે પછી પેલી શું કહેવાય સરપંચ પતિ કે એવું કંઈક વર્ડ્યુઝ થતા હતા ને કે પાછળથી હસબન્ડ જ કરે, પણ ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર આ લો આવશે, હવે લો કેમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમ તો કોઈ પાર્ટી વાર કરવાની નથી. તમે જોયું ભલે વાર્તા મોટી મોટી કરો, આમ કર્યું તેમ કર્યું, પણ એકચ્યુઅલી there is no truth in that, no depth in that, it is just talks, વાર્તા. એટલે અગર લો આવશે તેનાથી શું ફાયદો થશે કે પાર્ટીને, બધી પાર્ટીઓને કરવું જ પડશે, પછી એ લોકો પાસે ચોઈસ નથી. એટલે બીજું શું થશે બેન, કેપેસિટી બિલ્ડિંગ ચાલુ થશે. એટલે કે બહેનોને લીડરશિપ, યુ આર રાઈટ કે જેને કે ભલે અનફોર્ચ્યુનેટલી ભાઈઓ માટે કોઈ કેપેસિટી બિલ્ડિંગ નથી થઈ રહ્યું, પણ બહેનો માટે કેપેસિટી, એટલે એ લોકોએ ભાઈઓ માટે બી ચાલુ કરવું જોઈએ, કારણ કે ભાઈઓને બહેનો કરતા વધારે જરૂર છે કેપેસિટી બિલ્ડિંગ કરવાની, કારણ કે ભાઈઓથી મલ્ટીટાસ્કિંગ નથી થતું. યા ફાઇટ બાય ડિફોલ્ટ તમે જોશો બહેનો તો ક્યાંય બી એકદમ એડપ્ટ થઈ જાય છે, ઈગો હોય છે. ભાઈઓના કેસમાં તો બધું નેગેટિવ છે, પણ અત્યારે આપણે આમાં ના પડીએ, ખાસ કરીને નેતાઓના મસલ પાવર, મની પાવર, એમાં અત્યારે ના પડીએ. પોઈન્ટ અત્યારે છે કે એટલે પીપલ પાર્ટીઝ વિલ ઓલ્સો હેવ ટુ સ્ટાર્ટ ડુઈંગ કેપેસિટી બિલ્ડિંગ ટુ ગીવ ગુડ કેન્ડિડેટ્સ ટુ ધ પબ્લિક. ના તો પછી બાકી તો અમારા નેતૃત્વના નામે બધું જીતી જવાય છે, તો એ લોજિક જ ખોટી હતી, કારણ કે બધા એક જ નેતૃત્વના નામે જીતાતા હતા, તો તમારે સી જરૂર હતી કે બીજા પાર્ટી બદલો અને તમે ટિકિટો આપો, તમારે શું હિમાલીબેન, કદાચ આપણી રૂઝાનબેન, જી હિમાલીબેન, ખાલી તમારો ફોન પ્રોપર કરજો સો દેટ તમારી પ્રોફાઇલ પ્રોપર દેખાઈ શકે. ઓટો રોટેશન કદાચ તમારું ઓન નથી તો તમે યસ, ઓકે. હવે તમારું કનેક્શન જતું રહ્યું હતું, જેના કારણે આગળ ચર્ચા ના કરી શક્યા. પ્લીઝ કન્ટિન્યુ. જી હિમાલીબેન, ગુજરાતમાં પરિસ્થિતિને લઈને મેં સવાલ પૂછ્યો હતું કે જે ગુજરાતમાં જે જોવા મળી રહ્યું છે કે દર 12 પુરુષે 1 મહિલા ઉમેદવાર જોવા મળી રહી છે. મેં કહ્યું તેમ કે જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે આપણે વિધાનસભાની ચૂંટણીની અંદર પણ જોઈએ, તો આજે ગુજરાતની અંદર આપણે 3 થી 4 મહિલાઓને નેતૃત્વ આપ્યું છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ વિભાગમાં મહિલાઓ આખા ગુજરાતનું નેતૃત્વ કરી રહી છે, મંત્રી બનાવ્યા છે એમને. તો એના માટે કોઈ રિઝર્વ સીટ નહોતી, છતાં પણ ગુજરાત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આપણી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એમને મહિલાઓને નેતૃત્વ આપી જ રહ્યું છે. અને હું તો આ તો વાત કરું છું ગુજરાતની કે મહાનગરોની, પણ મેં અગાઉ જે કહ્યું તેમ કે અત્યારે મારે નૂતનબેનને અને આપને પણ કહેવું છે કે આપ તાલુકા પંચાયતની અંદર કે જિલ્લા પંચાયતની અંદર પણ જો કે જે જગ્યા પર મહિલા રિઝર્વેશન નથી, તો ત્યાં પણ મહિલાઓને નેતૃત્વ આપ્યું છે. માત્ર કારણ એટલું જ કે હવે મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર, એમના નેતૃત્વની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે આપેલી જે યોજનાઓ છે, એ યોજનાઓની સાથે સાથે મહિલાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહી છે. એમનામાં એક ચોક્કસથી વાત છે હિમાલીબેન કે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે, જેની માટે ભાજપ દ્વારા ઘણી યોજનાઓ તો
લાવવામાં આવી રહી છે. પણ વાત જ્યારે રાજકારણના આવી જાય છે ને, ત્યારે હું કહું છું કે ચલો ભાજપ શું કરી રહ્યું છે એ આપણે મૂકી દઈએ, પણ શું નડે છે બીજું કે જેના કારણે આપણને ઓછા ઉમેદવારો મળે છે? શું ક્યાંક કોઈ ફંડિંગ ઇશ્યુ છે, સુરક્ષાનો મુદ્દો છે, કે પછી સામાજિક દબાણ છે? ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે જો એક મહિલાને શોધીએ ને તો એની સામે 100 મહિલાઓ, આપણને સક્ષમ મહિલાઓનું નેતૃત્વ જી, મળે છે. કાર્યકર્તા તો મળી અને જશે હિમાલીબેન, પણ ઉમેદવારની જ્યારે વાત આવે છે ત્યારે ટિકિટ બહુ કમ્પેરેટિવલી ઓછી જોવા મળે છે. 10%, 10%. આપણને બિલની વાત કરવી પડે છે. 182 માંથી 10 નહીં, સોરી, એસેમ્બલીના બેન હું આપી દઉં, એમની પાસે નથી જવાબ, હું તમને આપી દઉં. 26 આપણા મિનિસ્ટરો છે ને, 26 મિનિસ્ટરોમાંથી ખાલી 3 જ બહેનો છે. એટલે 11% બહેનો મિનિસ્ટર બને છે અને કહે છે કે અમે બધું આપ્યું છે. એક તો એ લોકોને રાખવી જ પડે વુમેન વાળી, તે લોકો પાસે એ તો મોસ્ટલી ચોઇસ છે જ નહીં. હવે બીજા 2 એક્સ્ટ્રા અપાઈ ગઈ છે, અર્બન ડેવલપમેન્ટના મેન છે, બીજા મને યાદ નથી આવતું. એટલે કહેવાનો એ છે કે 182 સીટમાંથી ખાલી 8% બહેનો સિલેક્ટ થાય છે. એટલે 15 વુમેન એમએલઓ આવી, બધી પાર્ટીની મળીને કહું છું, પણ મેજરલી બીજેપી કારણ કે એ લોકો પાસે વધારે સીટ છે, પછી ભલે અહીંયા કુદમકાદી કરી હોય કે જે બી રીઝન હોય. તો પોઈન્ટ અત્યારે એ છે બેન કે તમે જ્યારે 26 માંથી 3 મિનિસ્ટર રાખો છો, એટલે અગેન 11%, 182 માંથી ખાલી 15 તમારા એમએલ આવે, એટલે ખાલી 8%. તમે પોતે જ્યારે લડાવો છો ત્યારે તમે 10-12% લોને જ ખાલી ટિકિટ આપો છો. એટલે તમે સમજો બેન કે આપણે એકી દુક્કીમાં રમી રહ્યા છીએ. હજી 33% પણ પૂછવો છે કે સતત પ્રયાસો પણ કરી લે છે, ચલો ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ પક્ષ, પણ કેટલી મહિલાઓ એવી કે જે ખરેખર જીતીને પોતે જ કામ કરે છે? હવે એ મુદ્દો છે જે બહુ જૂનો મુદ્દો છે. પંચાયતમાં હોય પણ બેઠક પર નામ મહિલાનું હોય પણ કામ પુરુષ કરે. ઘણા એવા હસબન્ડ કે જે લોકો મહિલાઓને એટલા માટે લડાવી દેતા હોય કે એ બેઠક છે મહિલાઓની અને એટલા માટે એમને ઉતારી દેવામાં આવે, પાછળથી પછી એ લોકો જ કામ કરે. આ મુદ્દો ખૂબ જૂનો છે, પણ હજી પણ આના પર ચર્ચા કરવી જ પડે. હું અગ્રી નથી કરતી બેન, બહેનોમાં સક્ષમતા છે. નહીં રોશનબેન, તમે અગ્રી નહીં કરો તો એ વાત નહીં જુઠ્ઠી સાબિત નહીં થઈ જાય. હું પણ એક મહિલા છું, આપ પણ એક મહિલા છો, પણ છતાં પણ આ એક સચ્ચાઈ છે કે મહિલાઓએ આગળ તો આવવું જ પડશે. એમને સેલ્ફ ડિપેન્ડન્ટ તો બનવું જ પડશે રાજકારણમાં પણ. જી રોશનબેન, પ્લીઝ. દીદી એક મિનિટ, હું એટલા માટે સમજાવવા માંગુ છું કે તમે બે ભાઈઓ આઈધર ભાઈ ઉભો રહે યા બેન ઉભો રહે, બેમાંથી એક ચીજ ઉભા રહે. હવે તમે ભાઈઓ, તમે ગુંડા ભાઈઓ રાખો છો, ગુનેગારો રાખો છો, આખો અલગ ડેટા છે પાછો. એ બી આપી દો કે કેટલા ગુંડા ગુનેગારો જેલમાં જયા હોય, એ લોકો સામે એફઆઈઆર થઈ હોય, ચાર્જશીટ થાય, તમે એ લોકોને બનાવી દો છો. એટલે તમે એવું સમજો છો કે બહેનોથી બી સારા એ લોકો સોરી બેટા, ગુંડા ના કહેવાય, પણ ઓન રેકોર્ડ છે ગુંડા, એટલે મારે કેવું પડે. તો તમે એ લોકોને બહેનોના કમ્પેરિઝનમાં બી એ લોકોને હજી સારા સમજો છો? બેન, આ તો શરમ આવી જોઈએ સાહેબ. આ તો શરમ આવી જોઈએ કે તમે ગુંડાઓને એ સીટ આપો છો. આગામી 10 વર્ષમાં મહિલા પ્રતિનિધિત્વને વધારવા માટે કેવા પ્રયાસો હજી પણ ભાજપ દ્વારા ખાસ કરવા પડશે? કારણ કે અત્યારે સત્તામાં છે અને ખાસ આ ભાજપમાંથી છે, એટલે હું એ પણ સવાલ કરીશ કે આપને એક મહિલા તરીકે પણ શું લાગે છે કે શું હજી કરવાની જરૂરિયાત છે જેથી કરીને મહિલા ઉમેદવારો વધે? આવનારા વિધાનસભાનું ઇલેક્શન હશે કે લોકસભાના 2029 ની આપણે વાત કરીએ, તો લોકસભા એટલે કે સાંસદની અંદર પણ આપણે જોઈશું તો આવનારા દિવસોની અંદર મહિલાઓનું નેતૃત્વ આપણને જોવા મળશે. કારણ કે આ જે 33% મહિલા અનામત હોય કે 50% સ્થાનિક સ્વરાજ્યની અંદર હોય, મારે નૂતનબેનને કેવું છે કે બેન, આ ગુજરાતમાં જયારે 50% સ્થાનિક સ્વરાજ્યની અંદર ગુજરાતના મહાનગરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આપ જઈને જોઈ શકો છો કે 50% મહિલાઓ છે કે જે બે ભાઈઓ અને બે મહિલાઓની સાથે, બે ભાઈઓ અને બે મહિલાઓની સાથે મહિલાઓ ખડે પગે, ખભેથી ખભા મિલાવીને કામ કરી જ રહી છે. તો હિમાલીબેન, કેવા પ્રયાસો થવા જોઈએ? સભાની અંદર નારી શક્તિ અધિનિયમ બિલ પાસ થશે એટલે એની સાથે જ મહિલાઓને પણ એક અલગ નેતૃત્વ મળવાનું છે અને એ નેતૃત્વ આપણી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસપણે મહિલાઓને જે અત્યારે પ્રાધાન્ય મળે છે એનાથી પણ વધુ પ્રાધાન્ય ચોક્કસ મળશે. જી ચોક્કસથી. જી રોઝાનબેન, ખૂબ જ ઝડપથી સમય. લાસ્ટ પોઈન્ટ કહી દો. તમે મારી બહેનો માટે કહો છો ને એટલા માટે કે મેડમ આ 182 એમએલએ માંથી 40 બધાની છે, પણ આ એક પ્રશ્ન છે કે એમને આગળ આવવું જોઈએ. જેને મિસ ઇન્ફોર્મેશન છે કે 182 એમએલએ જે ચૂંટાયા છે ને એમાંથી 40 એમએલએ એટલે 22% હેઝ અ ક્રિમિનલ રેકોર્ડ, ને જેમાંથી સિરિયસ વાળા તો 29 એમએલએ છે મેડમ, એટલે 16%. એટલે તમે એમ કહો છો કે બીજું કોઈ બી પાર્ટીને બીજા મળતી બહેનો મળતી નથી, પણ આ ગુંડાઓ મળે છે. આ તો પછી બેન આપણી એટલે પ્રોબ્લેમ પાર્ટીઓનો નથી, આપણી બહેનો ચૂપ બેસે છે, શાંત રહે છે. મારો પ્રશ્ન છે કે બહેનોએ ચૂપ ના બેસવું જોઈએ, આગળ આવવું જોઈએ. એ તો બેન ક્યાં, એ તો હવે આપણે વર્ષોથી કાર્યભાર સંભાળવો જોઈએ.
એ એક પ્રશ્ન છે કે જો એમને ટિકિટ મળી હોય તો એમને જે કાર્યભાર સંભાળવો જોઈએ છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. માલીબેન રોઝાનજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઘણા બધા અહીંયા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ઘણા કારણો છે કે શું ક્યાંક પક્ષો જીતવાની સંભાવના ન હોય એના માટે મહિલાઓને ટિકિટ નથી આપતા કે આપતા અચકાય છે, કે પછી સતત પ્રયાસો પછી પણ મહિલા ઉમેદવારો નથી મળતી, કે પછી ઉમેદવાર મળ્યા પછી પણ ક્યાંક મહિલાઓ પોતાના કાર્યભાર ન સંભાળતી હોય. હવે આપણા ત્યાં મહિલાઓ જ્યારે ચાંદ સુધી પહોંચી હોય ત્યારે રાજકારણમાં પણ સક્ષમ અને સફળ ઉમેદવારો આપણી પાસે છે, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિનો ક્યાંક અભાવ હોય છે. તો ક્યાંક કંઈક એવું રાજકારણમાં જોવા મળતું હોય કે કોઈ એવો સામાજિક દબાણ જોવા મળતું હોય જેના કારણે પણ આજે પણ આ ADRના જે આંકડાઓ છે તે આપણને ઓછા જોવા મળી રહ્યા છે, જ્યારે મહિલાઓના નેતૃત્વની વાત હોય જેના પર કામ કરવાની ખરેખર જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.